આજરોજ હું જાતે મારા ઘરેથી ડેરી પર ઈ-રિક્ષાની અંદર આવ્યો છું અને દેશના વડાપ્રધાન શ્રી સમગ્ર વિશ્વની અંદર ઈંધણની કટોકટી હોવાના નાતે પોતે પોતાની Z+ સિક્યુરિટી, એસપીજી કમાન્ડોની સિક્યુરિટીનો કાફલો ઘટાડી અને પોતે જો જાતે દેશના માટે, દેશના લોકોને મેસેજ આપવા માટે તેઓ પોતે જો કાફલો ઘટાડીને ઈંધણની બચત કરવાનો પ્રયત્ન કરતા હોય તો એક ધારાસભ્ય તરીકે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મારા વિસ્તારના લોકો માટે અને મારી ડેરી, અમારી જે પંચામૃત ડેરી, પંચમહાલ પીડીસી બેંક અને નાફેડ ત્રણેય જગ્યાએ હું ચેરમેન હોવાના નાતે મારા તમામ કર્મચારીઓ, તમામ મતદાર ભાઈઓ બહેનો, તમામને વિનંતી કરવા માગું છું કે જ્યારે દેશના વડાપ્રધાન શ્રી, દેશના ગૃહમંત્રી શ્રી પોતે વિશ્વમાં જે અત્યારે કટોકટી ચાલી રહી છે, યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે ઈંધણની ખૂબ જ મારામારી પરિસ્થિતિ થઈ રહી હોય, અત્યારે પરિસ્થિતિ સારી છે છતાંય પણ વખત આવ્યા સમય પર જો પરિસ્થિતિ ખરાબ થાય તો માન્ય વડાપ્રધાનશ્રીની અપીલ છે કે બધાએ ઈ-વ્હીકલોનો ઉપયોગ કરવો જોઈએ, સાયકલોનો ઉપયોગ કરવો જોઈએ, ચાલતા જવાનો પણ ઉપયોગ કરવો જોઈએ, જેથી કરી સ્વાસ્થ્ય પણ સારું રહે. આ માટે જ્યારે આ દેશના વડાપ્રધાન આટલું મોટું આહ્વાન કરતા હોય, પોતાની સિક્યુરિટીમાં પણ કાપ મૂકતા હોય, તો અમે એમના એક સૈનિક તરીકે અમારી પોતાની ફરજ છે અને અમારી ત્રણેય સંસ્થાઓના કર્મચારીઓની પણ ફરજ છે. આપણે બધા જે મિટિંગો કરીએ છીએ અને બોર્ડ મિટિંગ થતી હોય તો એ બોર્ડ મિટિંગ પણ અમે વિડીયો કોલ મારફતે તમામ ડિરેક્ટરશ્રીઓને અને મિટિંગો જે એજીએમ આવશે એ પણ વિડીયો કોલ મારફતે અમે કરવાની શરૂઆત કરીશું કે જેથી કરીને ઈંધણનું પણ બચત થઈ શકે. અમારા ડેરીના વાહનો હોય, અમારા ડેરીના કર્મચારીઓ હોય, આ તમામ કર્મચારીઓ અને તમામ લોકો જે મતદારો કે પંચમહાલ, દાહોદ અને મહીસાગરના ત્રણેય જિલ્લાના જે ડેરીના કર્મચારીઓ હોય, ડેરીનું કામ કરતા સેક્રેટરીઓ હોય, અમારા ફિલ્ડ સુપરવાઇઝરો હોય, આ બધાને અમે ઈ-વ્હીકલનો ઉપયોગ કરવા માટેનું અમે જણાવવાના છીએ અને ઈ-વ્હીકલને માટેની પણ અમે એજન્સીને આજે બરોડા સ્થિત એક મર્ક્યુરી એજન્સી છે, ઈ-વ્હીકલ બનાવતી એજન્સી સાથે પણ અમે એમઓયુ કરવાના છીએ અને એમઓયુ કરીને એ લોકો પણ અમને સબસિડી મળે કે જે એમની પ્રાઇઝ હોય એમાં એની અંદર 15% સબસિડી આપવા માટેનું પણ કમિટમેન્ટ કરવાનું છે. એની પ્રોસિજર પણ અમે કરવાના છીએ. એની સાથે સાથે અમારા જે ડૉક્ટરોને જીપો માટે પણ જે ઈંધણ વપરાતું હોય અને એ પણ સુપરવાઇઝરો માટે પણ અમે બધા ફિક્સ કરીને એ ઈ-વ્હીકલ રાખશે તો પંચમહાલ બેંકમાંથી એમને લોન આપવામાં આવશે અને 10% જેવું માર્જિન પૈસા ભરશે તો અમે એમને લોન આપીશું અને એની અંદર અમે તમામને ઈ-વ્હીકલ વાપરવા માટેની અમે આહ્વાન કરવાના છીએ. અમે પરિપત્ર કરીશું તમામ જગ્યાએ આ બાબતનો વધારેમાં વધારે ઉપયોગ કરે. લોકો પોતાના ઉપયોગ માટે જે પેટ્રોલ કે ડીઝલનો જે યુઝ થાય છે એમાંથી બચાવે, સીએનજી પણ બચાવે. ઈ-વ્હીકલ જે અત્યારે સરકાર તરફથી જે સબસિડી પણ આપવામાં આવવાની છે, સબસિડી પણ આપે છે. અગાઉ ગેડા મારફતે સબસિડી પણ આપવાની છે અને એ પણ શરૂઆત થઈ જશે. તો સરકાર પણ આ બાબતે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી તથા ડેપ્યુટી મુખ્યમંત્રી અને અમારા સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબ પણ પોતે ખૂબ જ સક્રિય છે અને ટૂંક સમયમાં સરકાર પણ તરફથી જાહેરાત થશે કે ઈ-વ્હીકલો વાપરવાની શરૂઆત કરો અને જે ઈંધણની બચત થાય એ બચત કરવા માટેનું પ્રોત્સાહિત કરશે. અને મને ખબર છે સરકાર તરફથી પણ ટૂંક સમયમાં આ બધા પરિપત્રો થશે. નેશનલ જે અમારી એજન્સીઓ છે સરકારની કોઓપરેટિવ સંસ્થાઓ એની અંદરથી પણ મને લાગે
સૂચનાઓ આવશે એટલે અમે નિર્ણય કર્યો છે પંચમહાલ ડેરી, પંચમહાલ બેંક અને અમારું જે કંઈ બોર્ડ મિટિંગો થતી હશે તો અમારા ડાયરેક્ટરોશ્રી બધાને અમે રેગ્યુલરી ઈ વ્હીકલો વાપરે અને ઈ વ્હીકલો વાપરે ના વાપરે તો અમે વિડીયો કોલથી બોર્ડ મિટિંગ પણ કરવાના છીએ, એજીએમ પણ કરવાના છીએ અને આ બધી જ વસ્તુઓ અમે વધારે માના દેશના વડાપ્રધાનશ્રીએ જે હાકલ કરી છે એમાં સંપૂર્ણ સહયોગ અને સહકાર મળી રહે તમામ મતદારો તરફથી, તમામ જિલ્લાના અમારા ડેરીના જે કર્મચારીઓ હોય, અમારા ડેરી સાથે સંકળાયેલા હોય, બેંક સાથે સંકળાયેલા હોય, અમારા સભાસદો હોય, આ તમામને અમે આહવાન કરીએ છીએ અને આપણા માધ્યમ મીડિયાના મારફત પણ હું આપને બધાને જણાવવા માગું છું કે અમારા ડેરીના તમામ સભાસદો, તમામ કર્મચારીઓ, તમામ લેબરનું કામ કરતા હોય એ તમામને હું વિનંતી કરું છું કે આપણે બધાએ ઈ વ્હીકલનો ઉપયોગ કરી અને ઈંધણની મોટામાં મોટી બચત થાય એના માટે પણ અમે એક સ્ટડી કરીએ છીએ. અમારા વાહનો અને અમે વધારે કેવી રીતે ઈંધણનું બચત કરી શકીએ અને અમે શું દેશને અને દેશની જનતાને, દેશના વડાપ્રધાનશ્રીને મદદરૂપ થઈ શકીએ એના માટેનો અમારો પૂરો પ્રયત્ન છે. અને આજની અમે જે કોન્ફરન્સ રાખી છે એની અંદર અમે તમામ વસ્તુઓ વીસીથી અમે કરવાના છીએ. એના માટે દેશના વડાપ્રધાનશ્રીએ જે પગલું લીધું છે એનો ખૂબ હું આવકારું છું અને અભિનંદન પણ આપું છું કે દેશ માટે, દેશના જનતા માટે જે નિર્ણય લીધા છે એ નિર્ણયની અંદર હું સહકાર, મારા તરફથી બનતો સહકાર ધારાસભ્ય તરીકે મારા મત વિસ્તારના લોકોને તરફથી, ડેરીના તમામ માણસો તરફથી જેટલો સહકાર બને, જેટલું ઈંધણ બચાવી શકાય એના માટેની ઝુંબેશ આજથી અમે શરૂ કરેલી છે. સાહેબ, પંચમહાલ ડેરી અને